અમરેલી સહિત 5 જિલ્લામાંથી વાહન ચોરીને અંજામ આપનાર અને ખૂનના ગુનામાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા 2 કેદીઓને બગસરા પોલીસે ઝડપી પાડ્યા હતા। આરોપીઓએ 5 જિલ્લામાંથી કુલ 14 વાહનોની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। તો અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અણઉકેલ ગુનાનો ભેદ ઉકેલવા માટે બગસરા પોલીસને સૂચના આપી હતી કે જેથી બગસરાના પીઆઈ આઈજે ગીરા સહિત સર્વેલન્સની ટીમ દ્વારા ખાનગી રાહે તપાસ તેમજ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી 2 ઇસમોને કોડીનાર પાસેથી પકડી ચોરીના મુદ્દા માલ કબજે કર્યો હતો। પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેમણે પોતાના નામ હરસુખ કાળુ વાઘેલા રહેવાસી સનાળી તાલુકો વડિયાર અને રોહિત કઉ જખાણિયા રહેવાસી સોમલપર તાલુકો જસદણવાળો હોવાનું જણાવ્યું હતું। આરોપીઓ પાસેથી 3 બાઇક અને 2 મોબાઈલ મળી કુલ ₹40,000નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો। પોલીસની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે હરસુખ વાઘેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનામાં પેરોલ પરથી ફરાર હોય અને પોલીસ જાપ્તામાંથી નાસી ગયેલ હોય કે જે આજ દિન સુધી નાસ્તો ફરતો હતો। વડિયા તાલુકા સનાળી ગામે રહેતા હરસુખભાઈ ઉર્ફે ચુવી કાળુ વાઘેલા સામે મોરબી અને વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે। ત્યારે હાલરિયા ગામે ઘટના સ્થળે પોલીસ દ્વારા આરોપીને લઈને કેવી રીતે ચોરીને અંજામ આપ્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। તો બંને તસ્કરોનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યા અને દરમિયાન ચોરોને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।